વડોદરા જિલ્લામાં 35 બેઠકો માટે 70 બૂથ પર મતદાન। નગરપાલિકાના 7 વોર્ડમાં મતદાન શરૂ। 7 વોર્ડની 28 બેઠક પર મતદાન। કરજણ ઉપરાંત સાવલી, પાદરામાં એક બેઠક પર પેટા ચૂંટણી। વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપના 28, કોંગ્રેસના 17, આપના 24 ઉમેદવાર મેદાનમાં છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સહિત 85થી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। વડોદરા તાલુકામાં 3, વડુ અને સાધલીની બેઠક પર પણ પેટા ચૂંટણી માટે મતદાન। કચ્છથી સમાચાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। ભચાઉમાં પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 થી 3 અને વોર્ડ નંબર 6 માટે મતદાન શરૂ। વોર્ડ નંબર 4, 5 અને 7 બિનહરીફ થતા આ વિસ્તારોના મતદારો મતદાનથી વંચિત। ભચાઉ નગરપાલિકામાં વહેલી સવારથી ધીમી ગતિએ મતદાન હાથ ધરાયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન શરૂ। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદાન હાથ ધરાયું છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ। ખેરાલુ અને વડનગર નગરપાલિકા સહિત જિલ્લા પંચાયત બેઠક તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ ચૂંટણીમાં 127 મતદાન મથકો પર 68 સ્થળોએ મતદાનની પ્રક્રિયા। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જે મતદાન હોય છે, મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સવારે 7 વાગ્યાથી જે મતદાન હોય છે તે શરૂ થઈ ચૂક્યું છે। તમે જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ હોય છે તે મતદારોમાં જોવા મળી રહ્યો છે। આપણે વડનગર ખાતે પહોંચ્યા છીએ। વડનગર ખાતે સવારથી જે મતદારો હોય છે તેમાં અનેરો ઉત્સાહ હોય છે જોવા મળી રહ્યો છે। લાંબી લાંબી લાઈનો હોય છે તે હાલમાં જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો અહીંયા પણ જે લાઈનો હોય છે, અહીંયા મોટી સંખ્યામાં જે લોકો હોય છે, મતદારો હોય છે, સવારમાં અમદાવાદ શહેરમાં મીઠાખડી જૈન દેરાસર